ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી જે આપણે ગીધરવાવ કહેવાય છે તો ત્યાં અત્યારે પહોંચી ગયા છે. તો ગીધરવાવનું જે વાસ્તવિક શું છે તો એમના વિશે આપણે જાણીશું. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. પહોંચી ગયા છે. તો જ્યાં આપણે ગીધરવાવ તરીકે ઓળખવામાં આવે છે તો ત્યાં ગીધરવાવ અત્યારે આપણે પહોંચી ગયા છે અને ત્યાં મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો આપણે મહાદેવના દર્શન કરીશું અને જે ગીધરવાવ આવેલી છે તો ગીધરવાવ વિશે પર તમને વિસ્તૃતપૂર્વક માહિતી આપશું. તો જે પાછળની સાઈડમાં તમે જોઈ રહ્યા છો તો એ ગીધરવાવ આવેલી છે અને બાજુમાં એક મંદિર આવેલું છે. તો મંદિરની નીચેની સાઈડમાં જ વાવ આવેલી છે. તો એક પૌરાણિક અને વાસ્તવિક એમની સાથેની કથા જોડાયેલી છે. ગીધરવાવ આવેલી છે અને બાજુમાં એક મંદિર આવેલું છે. તો મંદિરની નીચેની સાઈડમાં જ વાવ આવેલી છે. તો એક પૌરાણિક અને વાસ્તવિક એમની સાથેની કથા જોડાયેલી છે. તો ચાલો હવે આપણે વાવમાં જઈએ અને ત્યાંની માહિતી આપણે લઈએ. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો તો આ વાવ છે. તો વાવની અંદરની સાઈડમાં આપણે જઈશું. તો ચાલો આપણે અંદર જઈએ અને એમના વિશે આપણે પણ માહિતી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો વાવ છે અને ચારે બાજુ એને ગ્રીલથી પેક કરવામાં આવેલી છે. ચાલો આપણે ધીમે ધીમે વાવની નીચેની સાઈડમાં જતા જઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તો ગ્રીલથી રાખવામાં આવ્યું છે કારણ કે આ વાવ છે તો એ રાજા મહારાજાના સમયમાં બાંધવામાં આવેલી હતી અને ત્યાર પછી જે ગીધરલાલ શેઠ છે તો એમના દ્વારા આખી વાવનું પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું છે. તો અત્યારે આપણી એક સાંસ્કૃતિક લોક સંસ્કૃતિ કહેવાય ને તો એને અત્યારે આપણે જાળવી રાખી છે. આપણી સંપત્તિ કહીએ તો પણ ચાલે છે. આ ગ્રીલ એટલા માટે રાખવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ છે તો અંદર જવા આવવામાં અથવા તો કોઈ કચરો કે ન નાખે ને એના કારણે વાવની સેફટી રહે એટલા માટે ગ્રીલ રાખવામાં આવેલી છે. તો એ 3 વિભાગમાં છે. અહીંથી તમે જોઈ શકો છો તો અત્યારે જે આપણે સાવ નજીક જ આવ્યા છીએ પહેલી વખત અને ત્યાર પછી 2 થી 3 સ્ટેજ અંદર જઈએ તો ત્યારે તે પાણી ભરાયેલું. અત્યારે ઉનાળાનો સમય છે તો ઉનાળાના સમયમાં પણ વાવ છે તો બંધ ભરેલી છે, હજી પણ ભરેલી છે. થોડું ઘણું પાણીમાં ઓછું થયેલું છે અને આ એમનું આખું કોતરણી કામ છે. તો ખૂબ સરસ મજાનું કામ એણે કરેલું છે. તમને પણ વાવ અહીંથી નજીકમાં બતાવું. સ્ટોપ કરી દે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જો વાવ છે તો અત્યારે થોડીક ખાલી છે. જો અત્યારે વાવ ભરેલી છે. અહીંયા ખૂબ સરસ મજાનું નકશીકામ અને કોતરણી કામથી વાવનું
નિર્માણ કરવામાં આવેલું છે. તો વાવ છે તો વાવ ગિરધરલાલ શેઠ દ્વારા પુનર્નિર્માણ કરવામાં આવેલું હતું. એટલે કે વાવનું જે સમારકામ હતું તે ગિરધરલાલ શેઠ દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવેલું છે. અને આગળની સાઈડમાં આવતા જ આખું ગ્રીલ આવશે અને ગ્રીલથી બંધ કરેલું છે, કારણ કે અંદરની સાઈડમાં જવું એ કોઈ રીતે મનાય છે, તો એના કારણે અહીંયા બંધ રાખવામાં આવેલું છે. આ વાવ જ્યારે કહેવાય છે કે રાજા મહારાજાના સમયમાં જ્યારે લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રસાર થઈ રહ્યા હતા, તો એમના જે પર્યટનો અથવા તો એમની સાથે જે પશુઓ હોય તો એમના માટે પાણી પીવા માટે અને રાહદારને પાણી મળી શકે તો એ બંને સાથે રાખીને આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ગિરધરલાલ શેઠ છે તો એમને પાછું આ વાવ જે જર્જરિત હાલતમાં થઈ છે તો પાછું પુનઃનિર્માણ કરીને વાવને ખૂબ સરસ મજાનું નવું જીવન આપેલું છે. તમે અહીંયા જોઈ શકો છો.